શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું પૌષ વદ 11 સટતિલા એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ વર્ષે મકર સંક્રાંતિ અને સટતિલા એકાદશી એક જ દિવસે આવે છે, જે આ દિવસનું મહત્વ અનેક ગણું વધારી દે છે. એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જ્યારે મકર સંક્રાંતિ સૂર્યદેવની પૂજાનો અવસર છે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, મંત્રોચ્ચાર અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ગરીબોને અન્ન અને ધનનું દાન કરવાથી પિતૃદોષ અને ગ્રહ દોષ શાંત થાય છે તથા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સટતિલા એકાદશીનું નામ જ તેના વિશેષ મહત્વને પ્રગટ કરે છે. સટ એટલે 6 અને તિલા એટલે તિલ. આ દિવસે તલનો 6 પ્રકારે પ્રયોગ કરવાનું વિધાન છે. તલ મિશ્રિત જળથી સ્નાન કરવું. સ્નાનના જળમાં કાળા તલ મેળવીને સ્નાન કરવાથી શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે. તલનું ઉપટન બનાવવું. આ શરીરને પવિત્ર કરે છે અને નકારાત્મકતા દૂર કરે છે. હવનમાં તલનો પ્રયોગ કરવો જોઈએ. અગ્નિમાં તલ અર્પણ કરવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ભોજનમાં તલનું સેવન કરવું. તલયુક્ત ભોજન પ્રસાદ રૂપે ગ્રહણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને તલનું દાન કરવું. પોતાનું સામર્થ્ય અનુસાર તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સટતિલા એકાદશી પૌષ વદમાં આવે છે. સટતિલા એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત દાલભ્ય મુનિએ પુલસ્ત્ય મુનિને પૂછ્યું, હે સન્માનીય ભૂદેવ, આ નાશવત જગતમાં લોકો વિવિધ પાપી પ્રવૃત્તિઓ જેવી કે બ્રાહ્મણોની હત્યા અને ઇન્દ્રિય સુખમાં જ રાચેલા હોય છે. તમે કૃપા કરીને મને સમજાવો કે લોકો તેમની પાપાચાર પ્રવૃત્તિના ફળ સ્વરૂપ ઉદ્ભવેલી નરકાગાર સ્થિતિમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકે? પુલસ્ત્ય મુનિએ જવાબ આપ્યો કે હે મહાભાગ્યવાન, પૌષ વદમાં આવતી એકાદશીના દિવસે દરેકે શુદ્ધ અને પવિત્ર ભાવથી પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. દરેકે ભક્તિ કરતી વખતે આ પ્રમાણે પ્રાર્થના કરવી, હે જનાર્દન, હે મહાકૃપાળુ શ્રી કૃષ્ણ, તમે પાપીઓના મુક્તિદાતા છો. ભૌતિક સમૃદ્ધિના ભવસાગરમાં ડૂબી રહેલા લોકો પ્રત્યે કૃપા કરો. હે દેવતાઓના સર્વોપરી, હે પરબ્રહ્મ પરમાત્મા, હે વિશ્વનિયતા, આપની સહચારિણી શ્રી લક્ષ્મી દેવી સાથે મારી પ્રાર્થના સ્વીકાર કરો. ત્યાર પછી દરેકે બ્રાહ્મણને પ્રેમપૂર્વક પગે લાગી છત્રી, કપડાં, ઝોળા અને પાણીથી ભરેલા ભિક્ષાપાત્રનું દાન કરવું. દરેકે યથાશક્તિ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ગાય અને તલનું પણ દાન કરવું જોઈએ. દરેકે આ એકાદશીના દિવસે તલને પલાળી તેનો લેપ શરીરે કરી તલને પાણીમાં ભેળવી નાહવું જોઈએ. અગ્નિમાં તલની આહુતિ આપવી. પોતાના પૂર્વજોને તલવાળા પાણીથી આહુતિ આપવી. તલ જ ખાવા અને તલનું દાન કરવું. આમ કરવાથી દરેકના પાપો નાશ પામે છે. આમ આ એકાદશીનું નામ સટતિલા એકાદશી છે. નારદ મુનિએ સટતિલા એકાદશીના મહાત્મ્ય અને તેનું ફળ વિશે પૂછ્યું, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, પહેલાના સમયમાં એક બ્રાહ્મણી રહેતી હતી, જે ચુસ્ત રીતે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતી હતી અને ભગવાનની ભક્તિ કરતી હતી. આ રીતે ભગવાનની ભક્તિ કરતા કરતા તે જુદા જુદા વ્રત કરતી હતી. તેથી ધીરે ધીરે તે શારીરિક રીતે અશક્ત અને સ્થૂળ બનતી ગઈ. તે ગરીબ બ્રાહ્મણો અને કુમારી કન્યાઓને દાન આપતી, પરંતુ તેણીએ કોઈ દેવતાઓ અને બ્રાહ્મણોને ધાન્યનું દાન આપી તેમની કૃપા મેળવી નહીં. તે બ્રાહ્મણી જુદા જુદા કઠિન વ્રત કરવાથી શારીરિક રીતે નબળી પડી ગઈ હતી, પરંતુ તે પવિત્ર આત્મા હોવાથી મેં તેનો સ્વીકાર કર્યો. ઉપરાંત તેણીએ ભૂખ્યા લોકોને પણ ધાન્યનું દાન કર્યું નહીં. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, મેં બ્રાહ્મણીની પરીક્ષા કરવા આ નાશવત જગતમાં ભિખારી બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. હું એક ભિક્ષાપાત્ર લઈ તે બ્રાહ્મણીના ઘેર ભિક્ષા માંગવા ગયો. બ્રાહ્મણીએ કહ્યું, ઓ બ્રાહ્મણ, તમે કૃપા કરીને મને સાચું કહો કે તમે ક્યાંથી આવો છો. મેં ન સાંભળ્યાનો ઢોંગ કરી ફરીથી ભિક્ષા માંગવાનું ચાલુ રાખ્યું. તે ગુસ્સે થઈ અને મુઠ્ઠીભર માટી લઈ મારા ભિક્ષાપાત્રમાં મૂકી. ત્યાર પછી હું મારા રહેઠાણે પરત આવ્યો. કઠિન વ્રત તપથી
સંન્યાસી થયેલી તે બ્રાહ્મણી પણ ઘેર આવી. તે બ્રાહ્મણીનું સુંદર ઘર હતું, પરંતુ ઘરમાં ધાન્ય કે ધન ન હોવાથી તેણીએ દાનમાં માટી આપી હતી. હે બ્રાહ્મણ, તે દાનમાં કંઈક વસ્તુ આપવા ઘરમાં ગઈ હતી, પરંતુ દ્રવ્ય ન હોવાથી તે બેચેન બની ગઈ. ત્યાર પછી તે ગુસ્સામાં મારી પાસે આવી અને કહ્યું કે હે જનાર્દન, હું આટલી આકરી તપસ્યા કરું છું, વ્રત કરું છું અને વિષ્ણુની ભક્તિ કરું છું, છતાં શા માટે હું દ્રવ્ય અને ધાન્ય વગરની છું? પછી મેં કહ્યું, હે બ્રાહ્મણી, તું ભૌતિક જગતમાંથી અહીંયા આવી છે. હવે કૃપા કરીને તું તારા ઘરે પાછી જા. દેવતાઓની પત્નીઓ જિજ્ઞાસાથી તારા દર્શન કરવા તારા ઘેર આવશે અને ત્યારે તમે ષટતિલા એકાદશીના મહાત્મ્ય વિશે તેમને પૂછશો. જ્યાં સુધી તેઓ વાત પૂરી ન કરે ત્યાં સુધી તમારા બારણા ખોલશો નહીં. મારું કથન સાંભળ્યા પછી તે બ્રાહ્મણી ઘેર પરત ગઈ. એક દિવસ બ્રાહ્મણી અંદરથી બારણું બંધ કરી રૂમમાં બેઠી હતી. ત્યારે દેવતાઓની કેટલીક પત્નીઓ આવી અને કહ્યું, હે સુંદરી, અમે અહીંયા દર્શન માટે આવ્યા છીએ. મહેરબાની કરીને બારણું ખોલો. બ્રાહ્મણીએ અંદરથી જવાબ આપ્યો કે તમારે મારા દર્શન કરવા હોય તો કૃપા કરીને મને ષટતિલા એકાદશીના વ્રતનું મહાત્મ્ય, તેનો મહિમા અને પવિત્રતા વિશે કહો. પછી હું બારણું ખોલીશ. ત્યાર પછી દેવતાઓની એક પત્નીએ આ એકાદશીના મહાત્મ્યની વાત સંભળાવી. વાર્તા સાંભળ્યા પછી બ્રાહ્મણીને સંતોષ થયો. તેણીએ બારણું ખોલ્યું. દેવતાઓની પત્નીઓ તેના દર્શન કરી રાજી થયા. આ બ્રાહ્મણીએ દેવીઓની સૂચના પ્રમાણે ષટતિલા એકાદશીનું વ્રત કર્યું. ત્યાર પછી તે સૌંદર્યવાન અને ધાન્ય, સંપત્તિ અને સુવર્ણથી સમૃદ્ધિવાન બની. આમ છતાં કોઈએ પણ લોભ પ્રવૃત્તિથી પ્રેરાઈને આ એકાદશી કરવી નહીં. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ ગરીબી અને દુર્દશા નાશ પામે છે. જો આ એકાદશીના દિવસે તલનું દાન કરે છે તો તેના બધા પાપો નાશ પામે છે.